હું દરેક કથામાં કહેતો કે દીકરો વ્યવહાર યોગ્ય થાય ને, આપણા 50 વર્ષ થાય એટલે વ્યવહારની દોરીઓ દીકરાઓને આપી દેવાય. 51મા વર્ષમાં પ્રવેશ થાય. તમે બધા વનમાં જાઓ છો, પણ વન પૂરા થાય તો નથી ભગવાન મળતા. 51, 52, 55, 57, 58 વર્ષ, આ 5 વર્ષ તમે વનમાં પસાર કરો છો તોય તમે કોઈ ભગવાનનું નામ એ ઉંમરમાં લીધું નહીં. ત્યારે આપણને શું થાય, હજી થોડું ભેગું કરી લઈએ ને પછી વાંધો નહીં. કેટલું ભેગું કરશો? 50 વર્ષ પૂરા થાય ને 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે 51મા વર્ષની અંદર એ તમામ સંસારની વ્યવહારની દોરીઓ દીકરાઓને દઈ દેવાય. લ્યો બાપા, હવે તમારે જેમ વ્યવહાર કરવો એમ કરો, અમે અત્યાર સુધી વ્યવહાર કર્યો, હવે તમે કરો. દીકરાની બહુ ઘરમાં આવે એટલે આપણે એને 2-3 વર્ષમાં એનો વ્યવહાર સમજાવી દેવાય, અને આપણો વ્યવહાર સમજી જાય એટલે ચાવીનો જોડો કાઢીને એના હાથમાં દઈને કહેવાય કે લ્યો બાપા, અત્યાર સુધી અમે જાગ્યા, હવે તમે જાગો. પણ હવે એ તો દાદા કેમ થાય? છોકરાની વહુના હાથમાં ચાવીનો જોડો આપવો એટલે સમજો કે આમાંથી જીવ વયો જાય. જીવ વયો જાય, પણ હવે ચાવીનો જોડો ન દેવાય. હું તો દરેક સાસુઓને કહેતો રહું છું કે દીકરાની વહુ ઘરમાં આવી જાય ને, 1 વર્ષ, 2 વર્ષ ને 3 વર્ષ પછી બધું દીકરાની વહુને આપી દેવાય. એને જેમ કામ કરવું એમ કરે. આપણે 3 ટણા જમાય, બાકીના ટાઈમમાં ભજન કરાય, ખોટું ટક ન કરાય. પણ હવે એ તો હાલે નહીં. સવારમાં ઉઠીને ચાલુ કરે, લે હજી વાસણ પડ્યા છે, કપડાં ધોવાના બાકી છે, કઈ કામ જ નથી, એકાદું આપણે કરી નાખાય. એને એક જ પોઈન્ટ આપ્યો છે, 2 જ હાથ આપ્યા છે, એટલે બધું કામ એકારે તો ન થાય. ટક કરવા કરતા ભગવાનનું નામ લેવાય. આજથી નક્કી કરજો, ટક નહીં કરીએ. કેટલા જણા ટક કરો છો? હાથ તો કરો તો. ના ના, અંદર બાધોમાં અત્યારે નથી. અત્યારે બહુ બેઠા કે તમે કરો છો, હાથ તો કરો.